નમસ્કાર. આજે આપણે એક એવા પદ વિશે વાત કરીશું જેનું નામ તો આપણે બધાએ સાંભળ્યું છે, પણ એની પાછળનો ઇતિહાસ અને એનું સાચું મહત્વ કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ સેક્રેટરી વિશે. આ ભૂમિકા પ્રાચીન કાળના રાજા મહારાજાના દરબારથી લઈને આજના મોટા મોટા કોર્પોરેટ હાઉસ સુધી કેવી રીતે વિકસિત થઈ છે, ચાલો સમજીએ. આપણે શરૂઆત કરીએ ઇતિહાસના પાનાઓમાંથી. જુઓ, રાજા દશરથના મંત્રી સુમંત, મુગલ સામ્રાજ્યના ચતુર વઝીર બિરબલ અને પ્રાચીન રોમના સ્ક્રીબા, આ બધા એમના સમયના શક્તિશાળી સલાહકારો હતા. એમનું કામ હતું શાસકોને માર્ગદર્શન આપવાનું અને રાજ્યના મહત્વના કામકાજ સંભાળવાનું. સ્ક્રીબા તો રાજાઓ માટે લખવાનું કામ પણ કરતા. હવે સવાલ એ થાય કે આ બધા પ્રાચીન સલાહકારો અને આજના આધુનિક સેક્રેટરી, એમની વચ્ચે શું સામ્યતા હોઈ શકે? તમને કદાચ નવાઈ લાગશે, પણ એમની વચ્ચેનું જોડાણ ઘણું ઊંડું અને રસપ્રદ છે. અને આ બધી વાતનો પાયો છુપાયેલો છે સેક્રેટરી શબ્દના મૂળમાં જ. આ કોઈ સાધારણ પદવી નથી, પણ વિશ્વાસ અને જવાબદારીનો એક મોટો વારસો છે. તો ચાલો સૌથી પહેલાં એ જ સમજીએ કે સેક્રેટરી શબ્દનો અસલી મતલબ શું થાય છે. આ શબ્દના મૂળમાં જઈએ અને જોઈએ કે આ ભૂમિકાનું સાચું સ્વરૂપ શું છે. તો સવાલ એ છે કે આ સેક્રેટરી શબ્દ આવ્યો ક્યાંથી? આના જવાબ માટે આપણે સદીઓ પાછળ જવું પડશે, છેક પ્રાચીન રોમમાં. ત્યાં આપણને એનું લેટિન મૂળ મળશે, જે આ પદનો આખો હેતુ અને એની ગંભીરતા સ્પષ્ટ કરી દે છે. જુઓ, લેટિન શબ્દ છે સેક્રેટરિયસ, અને એનો અર્થ થાય છે ગુપ્ત બાબતોનો રખેવાળ. આના પરથી એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે આ ભૂમિકાની શરૂઆત જ વિશ્વાસ અને ગુપ્તતાના પાયા પર થઈ છે. આ ખાલી કોઈ ફાઇલો સંભાળવાનું કામ નથી, પણ વિશ્વાસનું એક બહુ મોટું પ્રતીક છે. સારું, તો આપણે એ તો જોયું કે આ શબ્દનું મૂળ શું છે. હવે આગળ વધીએ અને જોઈએ કે રહસ્યોના રખેવાળનો આ જૂનો કોન્સેપ્ટ આજના સમયમાં એક પ્રોફેશનલ ભૂમિકામાં કેવી રીતે બદલાયો છે. એની આધુનિક વ્યાખ્યાઓ અને લાક્ષણિકતાઓ શું છે? આજની સામાન્ય વ્યાખ્યા જુઓ, એમાં પણ એ જ વાત આવે છે. એક એવી વ્યક્તિ જેના પર પત્રવ્યવહાર, રેકોર્ડ અને ખાસ કરીને ગોપનીય બાબતો સંભાળવાનો ભરોસો મૂકવામાં આવે. મતલબ, આજે પણ માહિતીની સુરક્ષા અને ગુપ્તતા જાળવવી એ આ ભૂમિકાનો મૂળભૂત હિસ્સો છે. કામ ભલે પત્રવ્યવહારનું હોય કે રેકોર્ડ રાખવાનું, પણ એ બધું ગુપ્તતાના રક્ષણ સાથે જ જોડાયેલું છે. તો એક સારા સેક્રેટરીમાં કઈ લાક્ષણિકતાઓ હોવી જોઈએ? જો, સૌથી પહેલાં તો એ લાયકાત ધરાવતી વ્યક્તિ હોવી જોઈએ. એની પાસે ગોપનીય માહિતી હોય છે અને એનું રક્ષણ કરવાની જવાબદારી પણ હોય છે. એમને જે પણ કામ સોંપાય એ એમણે કરવાનું હોય છે. અને હા, એમને સત્તા મળે છે, જન્મજાત નથી હોતી. સાથે સાથે દસ્તાવેજો અને કરારો બનાવવામાં પણ મદદ કરે છે. અને સૌથી અગત્યનું, સેક્રેટરી હંમેશા એક જીવંત વ્યક્તિ જ હોઈ શકે, કોઈ સંસ્થા નહીં. આ બધી બાબતો ભેગી મળીને એક ભરોસાપાત્ર પ્રોફેશનલની છબી બનાવે છે. ચાલો, હવે સેક્રેટેરીઓની વિશાળ દુનિયામાં ડોક્યું કરીએ, કારણ કે સમય જતાં આ એક જ મૂળભૂત ભૂમિકા અલગ અલગ ક્ષેત્રોમાં અલગ અલગ સ્વરૂપોમાં વિકસિત થઈ છે. આજે તો સમાજનું લગભગ કોઈ ક્ષેત્ર એવું નથી જ્યાં સેક્રેટરીની જરૂર ન પડતી હોય. પછી ભલે એ કોઈના અંગત સહાયક હોય કે પછી મોટી કંપનીના કોર્પોરેટ ઓફિસર. આજે સેક્રેટરીની ભૂમિકા એટલી મહત્વની અને અનિવાર્ય બની ગઈ છે કે એનો વ્યાપ ખરેખર ખૂબ જ વિશાળ છે. કોર્પોરેટ ઓફિસ હોય, સરકારી વિભાગ હોય કે કોઈ ફેક્ટરી હોય, દરેક જગ્યાએ એમની જરૂર પડે છે. અને આ ભૂમિકાના કેટલા બધા પ્રકારો છે. ખાનગી સેક્રેટરી, રાજકીય સેક્રેટરી, કંપની સેક્રેટરી, લિસ્ટ લાંબુ છે. દરેક પ્રકારની પોતાની અલગ જવાબદારીઓ અને અલગ વાતાવરણ હોય છે. ચલો, આમાંથી કેટલાક મુખ્ય પ્રકારોને જરા નજીકથી જોઈએ. સૌથી પહેલાં વાત કરીએ ખાનગી સેક્રેટરીની, જેને આપણે પીએ તરીકે પણ ઓળખીએ છીએ. આ એ જ ભૂમિકા છે જે સેક્રેટરી શબ્દ સાંભળતા જ આપણા મગજમાં આવે છે. કોઈ મોટા એક્ઝિક્યુટિવ, કલાકાર કે નેતાના અંગત સહાયક, જે એમના શેડ્યુલથી લઈને પત્રવ્યવહાર બધું જ સંભાળે. અહીં વાત માત્ર કામની નથી, પણ અંગત વિશ્વાસની છે. એ માત્ર એક મદદનીશ નહીં, પણ એક વિશ્વાસુ સાથી પણ હોય છે. પછી આવે છે રાજકીય સેક્રેટરી. આમની નિમણૂક કોઈ ચોક્કસ સરકારી વિભાગ કે મંત્રીના કાર્યોનું સંચાલન કરવા માટે થાય છે. આ ભૂમિકા ખૂબ જ મહત્વની છે, કારણ કે અહીં આખા વિભાગનો વહીવટ સંભાળવાનો હોય છે. સરકારની નીતિઓ અને એના અમલીકરણ વચ્ચે આ એક મહત્વની કડી છે. હવે વાત કરીએ કોર્પોરેટ જગતની. અહીં કંપની સેક્રેટરીનું પદ
એટલું બધું મહત્વનું છે કે કંપની ધારા 2013 મુજબ જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી 5 કરોડ રૂપિયા કે તેથી વધુ હોય એના માટે કંપની સેક્રેટરી રાખવો ફરજિયાત છે. જી હા, કાયદાકીય રીતે ફરજિયાત. આના પરથી જ તમે આ ભૂમિકાની ગંભીરતા અને એના મહત્વનો અંદાજ લગાવી શકો છો. અને જુઓ, કંપની સેક્રેટરીના કામને પણ આપણે 2 મુખ્ય ભાગમાં વહેંચી શકીએ. એક છે સામાન્ય સેક્રેટરી, જેનું મુખ્ય કામ પત્રવ્યવહાર, શેર અને ડિબેન્ચર બહાર પાડવા, શેર ટ્રાન્સફર અને મીટિંગની નોંધ રાખવા જેવો હોય છે. મતલબ કે કાયદાકીય પાલન પર વધુ ધ્યાન. અને બીજું પાસું છે વહીવટી સેક્રેટરીનું. એ કર્મચારીઓની પસંદગી, કરારો કરવા, હિસાબો પર નજર રાખવી અને કંપનીની પોલિસી વિશે બોર્ડને સલાહ આપવા જેવા કામ કરે છે. આ બંને પાસા ભેગા મળીને જ કંપનીનું સંચાલન સરળ બનાવે છે. સેક્રેટરીની ભૂમિકા દેશની સરહદોની બહાર પણ એટલી જ મહત્વની છે. રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી એટલે કે એમ્બસી સેક્રેટરી વિદેશમાં રહીને પોતાના દેશના હિતોનું રક્ષણ કરે છે. આ એક રાજદ્વારી ભૂમિકા છે, જેમાં વહીવટી કુશળતા સાથે આંતરરાષ્ટ્રીય સંબંધોની સમજ પણ જરૂરી છે. એ ખરા અર્થમાં વિદેશમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરે છે. સરકારી તંત્રમાં એક ખૂબ જ ઉચ્ચ પદ છે વિભાગીય સેક્રેટરીનું. સામાન્ય રીતે આ એક સનદી સેવા અધિકારી એટલે કે IAS ઓફિસર હોય છે. એમનું કામ આખા સરકારી વિભાગના વહીવટ પર દેખરેખ રાખવાનું અને સુનિશ્ચિત કરવાનું છે કે બધું જ નીતિ નિયમો મુજબ ચાલે. જેમ આપણે પહેલાં વાત કરી, આ લોકો પણ સરકારની નીતિ અને એના અમલીકરણ વચ્ચેની સૌથી મહત્વની કડી છે. અને છેલ્લે પણ એટલા જ મહત્વના મંડળના સેક્રેટરીઓ. આપણી આસપાસ કેટલી બધી સંસ્થાઓ છે. વિદ્યાર્થી સંઘો, સ્પોર્ટ્સ ક્લબ જેમ કે BCCI, શૈક્ષણિક સંસ્થાઓ, મજૂર સંઘો, વેપારી મંડળો. આ બધી સંસ્થાઓના સરળ સંચાલન માટે સેક્રેટરી અનિવાર્ય છે. સાચું કહું તો એ આ સંસ્થાઓની કરોડરજ્જુ જેવા હોય છે, જેના વગર સંસ્થા ચાલી જ ના શકે. તો આટલા બધા પ્રકારો જોયા પછી હવે આપણે અંત તરફ આગળ વધીએ અને સમજીએ કે આ ભૂમિકાનું મહત્વ સમયની સાથે ઓછું કેમ નથી થયું, બલકે વધ્યું જ છે. આ ભૂમિકા શા માટે હંમેશા આટલી મહત્વની રહી છે? આ એક અવતરણ જુઓ એ આખી વાતનો સારાંશ આપી દે છે. સેક્રેટરી એ કંપની અને તેના ડિરેક્ટરો, કર્મચારીઓ, શેરધારકો અને સરકારી સત્તાવાળાઓ વચ્ચેનો એક સેતુ છે. આ સેતુ અસરકારક અને નિયમોનું પાલન કરતા વહીવટની ખાતરી આપે છે. મતલબ કે સેક્રેટરી સંચાર, શાસન અને વિશ્વાસનું એક કેન્દ્રબિંદુ છે. એક એવી કડી જે બધાને એક સાથે જોડીને રાખે છે. તો આ બધી ચર્ચા પછી એક છેલ્લો સવાલ. આજની દુનિયામાં જ્યાં બધું જ પબ્લિક છે, જ્યાં એક ક્લિક પર માહિતી વાયરલ થઈ જાય છે, એવી દુનિયામાં એક વિશ્વસનીય રહસ્યોના રખેવાળની ભૂમિકા કેટલી અમૂલ્ય હશે? જરા વિચારો. ગુપ્તતાનો આ પ્રાચીન ખ્યાલ આજે કદાચ પહેલા કરતાં પણ વધુ મહત્વપૂર્ણ અને પ્રાસંગિક બની ગયો છે.